ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી, પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે. નીતિવચનોનું પુસ્તક તેનો 10મો અધ્યાય ને 19મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં ફરીને એકવાર આપ સર્વને પ્રેમભરી સલામ સાથે શુભેચ્છા પાઠવું છું. હોઠ, મોં, મોઢું, જીભ ખાવા પીવા અને સ્વાદ પારખવાની સાથે બોલવાનું કામ પણ કરે છે. અને આ બોલવામાં પણ ઘણો ફેર છે. ગઈકાલે જ આપણે જોયું 10મા અધ્યાયની 21મી કલમ કે નેક જનના હોઠો ઘણાને તૃપ્ત કરે છે, પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે. શું બોલીએ છીએ, કેવું બોલીએ છીએ, ક્યાં બોલીએ છીએ, કોની આગળ તે કોની સાથે બોલીએ છીએ અને તેની અસર સામેની અથવા સાંભળનાર વ્યક્તિ પર શી અને કેવી પડે છે. તીર તલવારના તીક્ષ્ણમાં તીક્ષ્ણ ઘા પણ ઘણીવાર સમયના વહેણમાં રૂઝાઈ જાય છે, કિંતુ શબ્દોના ઘા અને વેણ એ કદી રૂઝાતા નથી ને અમિટ છાપ છોડી જાય છે. આપણામાં બોલવા વિશે પણ ઘણી બધી કહેવતો છે. એમાંની એક બે તમારી આગળ મૂકવા પ્રયાસ કરીશ, જેમ કે ન બોલવામાં 9 ગુણ અને બોલે તેના બોર વેચાય વગેરે વગેરે ઘણી આ પ્રમાણેની કહેવતો છે. અને નીતિ વચનોનું પુસ્તક પણ બોલવા વિશે ઘણી બધી વાત કરે છે. અને આપણે એ સમજી લઈએ તો વ્યક્તિગત જીવનમાં, ન કેવળ વ્યક્તિગત જીવનમાં પરંતુ વ્યવહારો કે સંબંધમાં પણ ઘણો ફેર પડશે. પણ આપણે અને આજના સમયમાં, સાંપ્રત સમયમાં ઘણું વગર વિચાર્યું આડેધડ બોલવાનું, બસ બોલ્યા જ કરવાનું, સામેનાનું અને સાંભળનારનું જ નહીં. આ પણ માણસોની આ માનસિકતા વધી છે કે જેની અસર સ્વાભાવિક રીતે આપણા વ્યવહારો અને સંબંધો પર પડે છે. અને એક છત નીચે અને સાથે રહેવા છતાં એ મોં, મોઢું, જીભ, હોઠના બોલ ને કારણે બોલવાના પણ સંબંધ રહેતા નથી. ને આ દર 5માંથી કદાચ 3 ઘરની સમસ્યા અવશ્ય હશે જ હશે. જુઓ, વચન પણ કહે છે ને કે ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી, દોષ જ દોષ હોય છે. ને એ પેટ, મન, હૃદયમાં જે તે વ્યક્તિ પ્રત્યેના ગમા અણગમાને માણસ તેના બોલવા દ્વારા પ્રગટ કરે છે. આડેધડ જ બોલવાનું, બોલ્યા જ કરવાનું, સામેનાનું સાંભળવું જ નહીં. આ પણ માણસોની આ માનસિકતા હાલ વધી છે. અને એ દ્વારા આપણે જે તે વ્યક્તિ પ્રત્યેના ગમા અણગમાને જે આપણા મન અથવા હૃદય અથવા પેટમાં અથવા હૃદયમાં જે હોય છે એ આપણે પ્રગટ કરીએ છીએ. ને એમ કરી માણસ પોતાના બળાપાની સાથે પોતાની મૂર્ખતા પણ છતી કરે છે. પણ વચન આગળ કહે છે ને, પણ પોતાના હોઠો પર દાબ રાખનાર, આજના વચનનો બીજો ભાગ, પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે. ઘણી વખત માણસ ન બોલીને પણ ઘણું બધું સમજાવી જાય છે અથવા તો કહી દે છે. અને એ દ્વારા વચનના જ પ્રકાશમાં જો કહું તો એની બુદ્ધિ, એનું જ્ઞાન તથા એનું ડહાપણ એ રીતે દાખવે છે.
બાકી બોલતા તો સાહેબ બધાને આવડે જ છે. બધાને ઈશ્વરે એ મોં અને જીભ અને હોઠ અને મોઢું વગેરે આપ્યા જ છે. બધા પાસે એ મોં, હોઠ, જીભ અથવા મોઢું છે જ. કિંતુ જ્ઞાની, બુદ્ધિમાન, નેક, ડહાપણ યુક્ત માણસ પોતાના હોઠ મૂર્ખની જેમ બહુ પહોળા કરી પોતાની મૂર્ખતા અને એ દ્વારા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવાને બદલે પોતાના હોઠો, પોતાની જીભ, પોતાનું મોં, પોતાના મોઢાને કાબૂમાં અથવા દાબમાં રાખી પોતાના ડહાપણને પ્રગટ કરી કહ્યા કે બોલ્યા વગર ઘણાને જણાવી દે છે અથવા કહી દે છે અથવા તો ગઈકાલના વચન પ્રમાણે તૃપ્ત કરી દે છે. 10મા અધ્યાયની 20મી કલમ જુઓ. આ જ અધ્યાયમાં ઘણા બધા વચનો આ બોલવા પર આપવામાં આવ્યા છે. એમાંના એક બે તમારી આગળ મૂકવા માટે પ્રયાસ કરીશ. 10મા અધ્યાયની 20મી કલમ જુઓ. ત્યાં લખ્યું છે, સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પણ દુષ્ટનું હૃદય માલ વગરનું છે. 31મી કલમ જુઓ. આ જ અધ્યાયની 10મા અધ્યાયની 31મી કલમ પણ બહુ સુંદર વાત કરે છે અને લખ્યું છે કે સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે, પણ હઠેલી જીભ કાપી નાખવામાં આવશે. 32મી કલમ પણ જુઓ તો ત્યાં લખ્યું છે કે સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે, પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે. જે હોઠ, જીભ, મોં અથવા મોઢું સ્તુતિ ઉચ્ચારે છે તેનાથી જ્ઞાની, બુદ્ધિમાન, નેક, સમજુ તથા સાણો અને ડહાપણયુક્ત માણસ બીજાને માટે અપશબ્દો, એ પછી ગમે તે હોય, પણ બીજાને માટે અપશબ્દો, સાપ વગેરે ઉચ્ચારી જ ન શકે. નુકસાનકારક નકારાત્મક શબ્દો અથવા વાત કરી જ ન શકે. અને જો એમ થાય છે તો એનો મતલબ સ્પષ્ટ છે કે હજી આપણે બેવડું, ડબલ સ્ટાન્ડર્ડવાળું જીવન જીવી રહ્યા છીએ. જે પોતે આપણને વચનો મુજબ વચનોના પ્રકાશમાં ડાહ્યા કે મૂર્ખની શ્રેણીમાં મૂકે છે. અઘરું છે, પણ સમજવા પ્રયાસ કરશો. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને સહાયતા તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે સમજીએ કે ઘણું બોલવાથી અમારા દોષ મટી જતા નથી અથવા સામેવાળાના દોષ છતાં પણ થઈ જતા નથી. કિંતુ આમ કરીને અમે આગને હવા આપી, બળતામાં ઘી હોમી, સળગાવી ભડકાવી પોતાને અને બીજા ઘણાને ભારે નુકસાન પહોંચાડીએ છીએ. કૃપા કરી અમારા હોઠો, મોં, મોઢા, જીભને અંકુશમાં રાખી, દાબમાં રાખી, કાબૂમાં રાખી ડહાપણ ભર્યું વર્તન અને વ્યવહાર કરવા અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.